નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આ અમારું જીરું બ્લોક નંબર 1માં જે ડ્રીપથી વાવેલું હતું એ ઉપાડી લીધું છે અને પાથરા કરી નાખ્યા છે અને 2 દિવસથી પાથરા પણ થઈ ગયા છે. જેમ કે 24-25 તારીખમાં ઉપાડી લીધું હતું અને આજે 27 તારીખ છે એટલે 2 દિવસ પાથરા પણ તપી ગયા છે. તો હવે ઘણું ખરું ફૂંકાઈ ગયું છે. તો આજે અમે આ જીરાને ભેગું કરીને ઢગલો કરવાના છીએ. પણ વિડીયોમાં એટલું જ જણાવવાનું થયું કે બ્લોક નંબર 2નું જીરું અને આ બ્લોક નંબર 1નું જીરું ડ્રીપથી વાવેલું, જે આપણે અલગ અલગ કાઢવું હતું. પણ આ 2 વીઘા છે, બ્લોક નંબર 2નું પણ 2 વીઘા છે, એ પણ હજી કાઢ્યું નથી. કારણ કે બહાર ગામથી ઠેસર આવે એમ છે મિત્રનું, પણ મિત્ર બહાર ગામ ઠેસર હાકે છે અને એને ટાઈમ ઘણો ઓછો છે, એટલે આપણે થોડા ખારું ધક્કો ખવડાવી 2 ખળા કરવી તો વ્યાજબી ન ગણાય. એટલે 1 ધક્કામાં બધું જીરું કાઢવાનું છે, પણ આનો ઢગલો બાજુમાં આપણે ભેગું કરવી ત્યાં રાખી દેવાનો છે, જેનાથી આપણને નક્કી થાય કે ભાઈ આ ડ્રીપનું વાવેલું જીરું એ કંઈ કેટલો ઉતારો લે છે. અને શાહનું જીરું છે એટલે આપણે ઉતારો તો જોવો જ પડે કે આમાં ઉતારામાં શું ડિફરન્ટ રહે છે, આપણે ક્યારાનું જીરું અને ડ્રીપનું વાવેલું શાહનું જીરું. તો આપણે એ વિડીયોમાં બતાવવાનું હતું એટલે એટલા માટે વિડીયો બનાવી છીએ. અને ખાસ કરીને એક બીજું જણાવવાનું છે કે આવતી 1-2 તારીખ એમાં વાદળા અને છાંટાછૂટી થઈ શકે એવું બતાવે છે. તો એની પહેલાં આપણે જીરું કાઢી લઈએ તો સારું રહે, નહીંતર આપણે પછી કોઈ જીરુંનો ઢગલો ઢાંકવાની પણ વ્યવસ્થા કરવી પડે, અથવા પવનની સ્પીડ હોય તો જીરું ઉડવાની પણ શક્યતા રહે. તો આપણે 1-2 તારીખ આવે એ પહેલાં જીરું કાઢી નાખવાની ગણતરી છે. આપણે મિત્રને કહી દઈશું કે ઠેસર લઈને આવી જાઓ, જીરું કાઢી નાખવું છે હવે. પણ આપણે 2 બ્લોકમાં જીરું હતું ને આગળ પાછળ ઉપાડ્યું અને 2 ધક્કા ખવારવાનો હતા, એટલા માટે આપણે બધું જ જીરું એક જ હારે કાઢી નાખવાનું છે. પણ આનો ઢગલો બાજુમાં કરીશું અને પહેલું જીરું બ્લોક નંબર 2નું નીકળી જાય ત્યાર પછી આ ઢગલો ઓરવાનું ચાલુ કરીશું, એટલે આપણને નક્કી થઈ જાય કે ભાઈ આમાં કેટલો ઉતારો આવ્યો. તો મિત્રો, આપણે જોઈ લઈ આવી રીતના પાથરા થયા છે અને આવું ભેગું થયું છે અને દાણો પણ કમ્પ્લીટ આવો ઉકાઈ ગયો છે. આવી રીતના દાણા છે. આપણે બીજા ઢગલામાં જઈને જોઈ લઈ. તો મિત્રો, જો આવી રીતના દાણા છે અને કમ્પ્લીટ દાણા પણ સુકાઈ ગયા છે. આપણે ઠેસરમાં કાઢવી એવું જીરું થઈ ગયું છે. તો મિત્રો, આવી રીતના કંઈક ઢગલા બ્લોક નંબર 1માં ડ્રીપ દ્વારા જે જીરું આવેલ હતું શાહનું એમાં થયા છે. અને આજે અમે આ ભેગું કરી લેવાના છે. અને ભેગું ઢગલો થાય એ પણ બતાવશું વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. અને બ્લોક નંબર 1નો ઢગલો, બ્લોક નંબર 2માં જે વાવેલું છે એનો ઢગલો, જે આપણે છોડવા ભેગા કરીએ ઢગલો, એ વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ ઢગલા જીરાના ભેગું કરી અને 2 ઢગલા કરી વાળ્યા છે. આ છે બ્લોક નંબર 1નું ડ્રીપનું જે શાહનું વાવેલું હતું એ જીરાનો આ ઢગલો છે. અને બાજુમાં બ્લોક નંબર 2માં જે કેરાનું જીરું હતું એ છે આ ઢગલો ભેગું કરેલો. આપણે ઢગલો ફરતી બાજુ જોઈ લઈ. આટલું ભેગું થયું છે. અમે તમે જે આ જોઈ રહ્યા છો ગોળ પાથરા ટાઈપનું, એ છે બ્લોક નંબર 1નું, જે 2 બાજુમાં કર્યા છે ઢગલા. અને હવે ઠેસરમાં પહેલાં 1 ઢગલો કાઢી નાખશું એટલે એમાં આપણને નક્કી થઈ જાય કે આમાં આટલું જીરું નીકળ્યું, આટલો ઉતારો આવ્યો. ત્યાર પછી બાજુનો ઢગલો છે એ ઓરવાનું ચાલુ કરીશું ઠેસરમાં, એટલે એનું પણ નક્કી થઈ જાય કે આમાંથી કેટલું જીરું નીકળ્યું, એનો આપણને ઉતારાનો અંદાજ આવી જાય. તો ઉતારાનો અંદાજ પાકો બતાવશું. અને તમે આ જે અત્યારે જોઈ રહ્યા છો તે આ બ્લોક નંબર 2 જે કેરાનું જીરું વાવેલું હતું એનો ઢગલો છે. એ આટલું ભેગું થયું છે. જોકે આ
ઘણા દિવસથી ઢગલો પીડ્યો છે અને બેસી ગયો છે. અને સામે જે ગોળ પાથરા દેખાય છે એ છે બ્લોક નંબર 1 ડ્રીપથી શાહનું આવેલું. એ આવી રીતનું છે. તો મિત્રો આ જીરું 16થી તો ખૂબ સરસ છે. જીરું ખૂબ સારું કહેવાય એવું જીરું છે. તમે દાણા પણ જોઈ રહ્યા છો, દાણા પણ સારા એવા છે. હવે ઠેસરમાં જ્યારે કાઢવી ત્યારે આપણને ઉતારાનું નક્કી થઈ જશે કે શાહનું જીરું અને કેરાનું જીરું કેટલો ઉતારો લે છે. આવી રીતના દાણા છે, દાણા પણ સારા એવા છે. અને બ્લોક નંબર 2નો ઢગલો એ જે કેરાનું આવેલું છે એ પહેલાં ઉપાડ્યું હતું, એટલે ઘણા દિવસથી તડકે તપે છે એટલે ઉપરના જે છોડ છે તેમાં દાણો સેજ કલર ચેન્જ થયો છે. જેમ કે થોડુંક રતાશ ઉપર તપીને થઈ જાય દાણો, પણ નીચે બધો દાણો રેડી અને સારો જ છે. આપણે એનું જોઈ લઈ તો એમાં પણ આવી રીતનો દાણો છે. દાણાની સાઈઝ તો બરાબર છે, પણ કલર થોડોક ચેન્જ થયો છે ઉપર તપવાથી આવી રીતનું. પણ જે આમાં નીચે જે છોડવાને સૂર્યપ્રકાશ ન લાગ્યો હોય, જાજાદી ન તપ્યો હોય, એના દાણાનો કલર તો બરાબર જ હશે. તો આવી રીતનું છે આ જીરું. તો આવી રીતના દાણા છે આ બ્લોક નંબર 2ના જીરાના, જે આપણે કેરાનું વાવેલું હતું. તો મિત્રો આ બંને જીરા ઢગલો ભેગું કરી વાળ્યું અને અત્યારે બીજા દિવસે અમે આ વિડીયો પૂરો કરવાનું શૂટિંગ કરી રહ્યા છીએ. અને તે દિવસે પૂરેપૂરું ભેગું નહોતું કર્યું, કારણ કે અમુક પાથરા છે જે લીલહરા હતા એટલે એક દિવસ પડ્યા રહેવા દીધા હતા અને બીજે દિવસે સવારમાં પાછા ભેગા કર્યા હતા. જોકે આપણે ઝાકળ તો આવતો જ નથી. તો બીજા દિવસે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું, કારણ કે જીરું બધું ભેગું થઈ ગયું છે ને હવે આની પછીનો વિડીયો ઠેસરમાં જીરું કાઢવી એનો આવશે. તો મિત્રો હવે જે કોઈ મિત્રએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ લાઈક કરજો, શેર કરજો. જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.